અને જ્યારે જરૂર પડે ને ત્યારે ધોકાવી પડવા પડે ને તો પરસોત્તમ સોલંકી પડે. એમાં તમે કોઈ ચિંતા નહીં કરતા. આવી જાઓ મારા બંગલે. ભાવનગર રહું છું, ગાંધીનગર રહું છું, ઉના રહું છું. તમારે શું છે, આવો અને તમારા અખતરા કરવા હોય ને તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો. બધા ભાષણો કરતા હોય પણ એ માનું નથી, મને નથી આવડતું. કેમ કે રાજકારણ તો બધા કરતા હોય, રાજકારણ ગવે. મારે અહીંયા તમારે ક્યાં મત લેવા આવવાના? મારે હું પણ મારો સમાજ, મારો દુઃખી આત્મા થાય ને તો હું સમાજને જોતો. અને ભાષણ તો બધા રાજકારણીઓ કરતા, બધા વાતો કરી અને ભાગી જતા, પણ એમાં તો હું નથી. જરૂર પડે ને ત્યારે ધોકા દેવા પડે તો હું ધોકાઈ દઉં. કોઈ નહીં, મને કોઈ મર્યાદા આવતી. હું કોઈ રાજકારણ કરતો નથી, રાજકારણ આવડતું નથી. હું દુઃખીને આવે દુઃખી, સુખીને આવે સુખી. સ્ટેટમેન્ટ અમારું સ્પષ્ટ છે. આપે પણ સોશિયલ મીડિયામાં વિડીયો જોયો જ હશે કે હાલના ગુજરાત સરકારના મંત્રી શ્રી પરસોત્તમભાઈ દ્વારા એવો શબ્દ વાપરવામાં આવ્યો છે કે જરૂર પડીએ ધોકા પણ ઉપાડશું. તો આપણે કયા દેશમાં જીવીએ છીએ જ્યાં લોકશાહી શાસન વ્યવસ્થા તંત્ર છે, જ્યાં બંધારણીય જોગવાઈઓ છે? આવું બંધારણ હોય, આવી કાયદાકીય વ્યવસ્થા હોય, આવું વહીવટી તંત્ર હોય અને આવી સરકાર હોય, ત્યાં સરકાર ઉપર, વહીવટી તંત્ર ઉપર, કાયદાકીય વ્યવસ્થાઓ ઉપર અને બંધારણ ઉપર વિશ્વાસ હોવો જોઈએ. ત્યાં મારા મતે ધોકા ઉપાડવાની વાત આવવી જ ના જોઈએ. આ વાતથી ક્યાંક બે સમાજો વચ્ચે વાદવિવાદ થઈ શકે છે, બે સમાજો સામસામે આવી શકે છે. એના ફેવરમાં અમે નથી. અમે સ્પષ્ટ કહીએ છીએ કે સમાજ કોઈ પણ ભોગે સામસામે ના આવવા જોઈએ, એનાથી તમામને નુકસાન છે. એટલે અમારી ત્યાં વાત એટલી જ છે કે પરસોત્તમભાઈ એ સ્પષ્ટતા કરે કે ધોકા કોની સામે ઉપાડવાના છે, કોના માટે ઉપાડવાના છે અને શું કામ ઉપાડવા પડે. આવી કાયદાકીય વ્યવસ્થાઓ, બંધારણની વ્યવસ્થાઓ અને આવી સરકાર હોવા છતાંય અને સરકારના મંત્રી દ્વારા આવું બોલવામાં આવે એ કેટલા અંશે યોગ્ય છે?